નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। દોસ્તો, વાત કરીએ તો ભાદર નદીમાં પાણી છોડાતા જેમ કે ધંધુકાના 16 ગામોને એલર્ટ કરી દેવામાં આવે છે। વાત કરીએ તો ગામોને એલર્ટ કરતા તંત્રો દ્વારા નદી કાંઠે આવેલા ગામોમાં એલર્ટ, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં કર્યા છે। વાત કરીએ તો ધંધુકા તાલુકાની ભાદર નદીમાં બડલા ડેમમાંથી પાણી છોડાતા તૈયારી શરૂ કરવામાં આવી છે। તંત્રો દ્વારા નદી કાંઠે આવેલા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। વાત કરીએ તો વાગડ, ગુજાર જેમ કે મોરસિયા, કોટડા, રંગપુર અને જેમ કે ગલાસણા, અળવાર, જેમ કે જાળિયા અને ધંધુકા શહેર કાંઠાના વિસ્તારોના લોકોને સતર્ક રહેવાની સૂચના અપાવી છે કે કોઈએ નદીમાં જવું નહીં અને જેમ કે વધારે પૂર આવતું હોય ત્યાં જેમ કે પાણીમાં પડવું નહીં। પોલીસ તંત્ર દ્વારા જાહેર માર્ગે કટ કરવામાં આવ્યું છે। વાત કરીએ તો નદી નિકટ ભેજવાળા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો માટે જાગૃત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। જ્યાં પાણી પ્રવેશી શકાય નહીં તે જગ્યાએ જેમ કે ખાલી રહેવા સૂચના અપાઈ છે। તંત્ર દ્વારા તાત્કાલિક સેવાઓ, તબીબી ટીમો, સ્ટાફ કાર્યક્રમ તૈયાર કરી રાખવામાં આવ્યો છે। ત્યારે હાલ દોસ્તો ધંધુકા તાલુકાના જેમ કે 16થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ત્યારે હાલ જેમ કે વાત કરીએ તો જેમ કે ભાદર નદીમાં જેમ કે ભારે જેમ કે નદીમાં પૂર આવવાથી દોસ્તો આજુબાજુ લોકોને સાવચેત કરવા માટે જેમ કે નદી કાંઠે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવે છે। નીચાણવાળા વિસ્તારોમાં